એટલે એક તો હીરા નથી આવતા ના લાઇટ વાળા એ દીધા. સારું છે મારે ઇન્વર્ટર છે, હીરા તો બધે મળી જાય. એક કામ કરું, ઓલા જે રિપેરિંગ છે ને આવેલું એ પેલા મેળવી નાખું તો કંઈક હળ હુજે. શેઠનો ફોન આવે. હા બોલો ને શેઠ. આ ઓલા બેદી કરીને તમે તો 15 દી કાઢી દીધા. હો ઓલા હીરા મેકલાવો ને મારે અહીંયા જોવે છે, એલા અર્જન્ટ છે. પણ શેઠ એમાં એવું છે ને, આ 2-3 દીથાની લાઇટ કેવરાવે છે. સવારે 8 વાગ્યાની વહી જાય ને તે ઠેઠ 6 વાગે આવે. અમારે કેમ હીરા પૂરા કરવા? એ હારું હાલો તો કેદી મેકલાવશો તમે પાર્સલ? હમણાં 2-5 દિવસમાં મોકલાઈ દઉં પાછું. આ ઉતાવળ રાખજો. એ ભલે હારું હાલો. એટલે આ 200 ના લોટમાં 10 હીરા તોડી નાખ્યા. મેનેજર કરે હું બોલાવા દેતો અહીંયા. હાલો ભૂપતભાઈ, આ જરા કારખાના બાજુ આવો તો, કામ છે થોડુંક. બોલો ને શેઠ, શું હતું? આ 200 ના લોટમાં 40 હીરા તૂટી જાય. તમે શું કરો અહીંયા? શેઠ આજે ઉજાગરો હતો ને તો લેવા ગયા છે. તો તમને કઈ 15-15 રૂપિયા કઈ હુવાના ન દેતા? ધંધામાં ધ્યાન જો. અને હું અડધી કલાકે કારખાનામાં બહાર વ્યા જાવ, ફોન લઈ લઈને કેમેરા મને બધું બતાય. શાંતિથી ધંધો કરો ને. ધંધો કરતા નથી ને અણી કાઢે. આજે શેઠ હવે એવું નહીં થાય. વાંધો નહીં, જાઓ સવાર પછી વહેલા આવજો. હાશ, આ ભાવનગરનું બધું જોવાઈ ગયું. માથા પીટા બહુ ગરમ કરીને. કોણ છે? હલો, આઈ તારે જે મન ફાવી શાક બનાવી નાખ ને. સવારે ફોન કરે, બપોરે ફોન કરે, સાંજે ફોન કરે. તારે ફોન કરવા હોય તો મને ઘરે હોય તારે બધું કહી દેતી હોય તો કામ આવતી હોય શું કામ ફોન કરવા હોય? નો ફાવે તો વહી જાય તારે માની ઘેર 2 દી રોકાવા. કામ કરવા દે મને, મૂક ફોન. હા બોલો ને ભાઈ. આ ભાવનગર બાજુ ક્યારે જવાનો? બસ થોડીક વારમાં નીકળવાનું છે હવે. તો આપણે થોડા હીરા છે, આપણે શેઠ નંબર તો જઈજો ને. કાંઈ વાંધો નહીં, મેકલાવી ગયો તમ તારે લેતો જાવ.